બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે. આપને તમામ અપડેટ્સ જણાવી દઉં તો પ્રથમ તબક્કામાં કુલ મતદારો 3,75,13,302 છે. સાથે સાથે 18 જિલ્લાની 121 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 9 વાગ્યા સુધીના આંકડાઓની જો વાત કરીએ તો 13.13% સુધીનું મતદાન થયું છે. આ સાથે જ 104 બેઠકો ઉપર સીધો જ મુકાબલો છે, જ્યારે 17 બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. 121 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ છે તે આગામી સમયમાં નક્કી થવાનું છે. તેને લઈને આજે મતદાન યોજાઈ રહ્યું છે. ટોટલ બિહાર રાજ્યમાં 243 વિધાનસભાની બેઠકો છે, જેમાં 2 તબક્કામાં આ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. અત્યાર સુધીના જે મતદાનને લઈને જે સમાચારો સામે આવ્યા છે મોટા એની વાત કરીએ તો વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334 અને 35 પર ઈવીએમમાં ખરાબી સર્જાઈ હતી, જેને લઈને કેટલાક લોકોએ વોટ ચોરના નારા પણ લગાવ્યા હતા. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારે છે તેમને મતદાન પણ કર્યું હતું. પટનાના વેટરનરી કોલેજ બૂથ પર તેમને મતદાન કર્યું હતું. સાથે સાથે લાલુ પ્રસાદ યાદવના પત્નીએ તેમના બંને દીકરાઓને આશીર્વાદ પણ આપ્યા હતા અને તેમને કહ્યું હતું કે બંને પોતાના દમ પર લડી રહ્યા છે અને બંને સફળ થશે, એ પ્રકારના હું તેમને આશીર્વાદ આપું છું. સાથે સાથે મુઝફ્ફરપુરમાં 3 બૂથ પર મતદાનનો બહિષ્કાર થયો હોવાના સમાચારો છે. દાનાપુર, માઘેપુરા અને રાઘોપુરમાં ઈવીએમમાં ખામી સર્જાઈ છે. બખ્તિયારપુરમાં બૂથ નંબર 316 પર ઈવીએમ ખરાબ થયું હોવાથી થોડો સમય માટે મતદાનને અટકાવી દેવામાં આવ્યું હતું. એટલે કે બિહારના અલગ અલગ જે વિધાનસભાના વિસ્તારો છે તેમાં ઈવીએમમાં ખામી સર્જાવાની જે બાબતો છે તે અત્યારે સામે આવી રહી છે. પ્રથમ તબક્કામાં જે અત્યારે મતદાન થઈ રહ્યું છે તેમાં 10 જે સીટો છે તેના પર જે બાહુબલીઓ લડી રહ્યા છે એવું કહી શકાય, અને મોટા નામો એમના અત્યારે જે ભાવિ છે તે નક્કી થવાના છે, જેમાં તેજસ્વી યાદવ છે, તેજ પ્રતાપ યાદવ છે, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિંઘ અને હમણાં જ જે બિહારમાં મર્ડર થયું તેમાં જેમનું નામ અત્યારે સંડોવાયેલું છે એવા અનંતસિંહ, એમનું પણ ભવિષ્ય આજે નક્કી થવાનું છે. સાથે સાથે ભાજપના 4 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. બિહારના મતદાન દરમિયાન પોલીસે 4 ભાજપના કાર્યકરોની અટકાયત કરી અને પોલીસે કારણ દર્શાવ્યું હતું કે તેઓ બૂથની બહાર છે તે મતદાનની પોતાના પક્ષના ચિહ્નવાળી સ્લીપો વેચી રહ્યા હતા અને તેના કારણે તેમને અત્યારે અટકાયત કરવામાં આવી છે. મતદાન કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમાં તેમને લખ્યું હતું કે તવા પર રોટલી ફેરવતી રહેવી જોઈએ, જો તમે રોટલી ફેરવો નહીં તો રોટલી દાજી જાય. એવી જ રીતે 20 વર્ષનું જે શાસન છે તેનો હવે અંત આવવો જોઈએ અને હવે બિહારને એક યુવાન સરકાર એટલે કે તેજસ્વી સરકારની જરૂરિયાત છે. તો બીજી તરફ નીતિશ કુમારે પણ મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર નથી પરંતુ આપણી એક નૈતિક ફરજ પણ છે. આ જે આખું જ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે તેમાં 2 ડેપ્યુટી સીએમ સહિત 18 જેટલા મંત્રીઓની શાખ અત્યારે દાવ પર લાગેલી છે. બીજી બાબત એ પણ છે કે બિહારમાં જેડીયુ, આરજેડી અને જે બીજેપીનું જે નીતિશવાળું જે ગઠબંધન છે, આ સિવાય એક પક્ષ ઉભરીને આવ્યો છે, એ છે પીકે એટલે કે જે જનસુરાજ પાર્ટી છે, પ્રશાંત કિશોર. એ પણ સોશિયલ મીડિયામાં અત્યારે એક પ્રકારે ચમકી રહી છે. એટલે કેવા પ્રકારનું જે રિઝલ્ટ છે એ મતદાનમાં કન્વર્ટ થાય છે, જે સોશિયલ મીડિયા પર જે લોકપ્રિયતા પ્રશાંત કિશોર અને જનસુરાજની જોવા મળી રહી છે તે કેટલી વોટમાં કન્વર્ટ થાય છે એ પણ અત્યારે જોવાનું રહેશે. આગામી સમયમાં બિહાર જે મતદાનને લઈને તમામ અપડેટ્સ છે અમે તમને અવર રાજકોટ ઉપર આપતા રહીશું. આપ જોતા રહેશો અવર રાજકોટ. નમસ્કાર.